ખાઈ જાવ એ પુલ્લો રાશે તો એમાં જીવ ભર્યો નહીં તો હજુ અહીંયા આવી ગયા ખાવાની ફૂલ થઈ ગયું. હે એટલા ખાઈ ગયા પણ ફૂલ એટલે જ ઊભી નહીં એકદી સાંજે એટલું ખાઈ ગઈ પછી ફૂલ થઈ એક દી બનાવ ના. લઈ લે લઈ લે ગયું નામ ના એ બોલતા નહીં. અને આ કે હવે નહીં કરે તમે બનાવ સમજી લેજો. લઈ લે લઈ લે મસ્ત લાવો. ગુડ મોર્નિંગ જય માતાજી સર્વ મિત્રોને રવિવારના મારા તરફના મારા પરિવાર તરફથી સૌને જય માતાજી. તો મિત્રો સવાર પડી ગયું છે અને ચા પી લીધી નાવાનું બાકી છે. તો ચલો ગાઈસ તમને બતાવીશ કે નાની નાની છોકરીઓ આજે કારણ છે ગૌરી વ્રત. નાની નાની છોકરી બધી કરે છે ગૌરી માતાજીની પૂજા. ચલો ગાઈસ તમને બતાવી લઈને ગાઈસ અહીં ચાલે છે ગૌરી વ્રતની નાની નાની છોકરીઓ બધી પૂજા કરે છે. હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જય કુળદીપમાં રમાડી રામ જય માં ખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો ઉઠી ગયા ને ચા પી લીધી નહીં માતાજીની સેવા પૂજા બી મસ્ત હતી કારણ કે રવિવાર છે તો માતાજીની સેવા પૂજા તો જોરદાર જ થઈ જાય. તો ચલો આપણું કામ ટોટલી પતી ગયું છે. તો આજ રવિવાર છે રજા છે તો 10 પછી બેઠ નીચે. ચલો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે વાગી જશે 12:30. તો ચલો ગાઈસ હવે જમી લઈશું મસ્ત મજાનું બટાકાનું શાક ને રોટલી ને છાશ વઘારેલા વાત તો ખાઈ ગયા તમે બધા મારા માટે આટલા રાખ્યા હતા મારા માટે બોલો પ્રસાદી હોય ને પ્રસાદી એટલા રાખ્યા હતા તો વાંધો નહીં ખાઈ જાય પ્રસાદી માનીને આપણે ખાઈ લીધા આપણા મને પ્રસાદી છે એટલે એ માનીને ખાઈ લીધા. ચલો ગાઈસ હવે બી જમવાનું તૈયાર થઈ ગયું તો ચલો જમી લઈએ તમારે જમવું તો આવી જાઓ કારણ કે ભૂખ લાગી જાય જોરદાર. આજ છે રવિવાર તો આજે છે બધા ઘરે ભાઈ જમવાનું આવી ગયું છે. મારા પેલા લગ્ન ગોપાલના જમાડી લેશે. જય શ્રી કૃષ્ણ રાધે રાધે. ચલો ભગવાનના જલા જમાડી લો. આ તો ગામડાનું દેશી શાક બનાવ્યું બટાકાનું રસાવાળું. હા શું કહે એ તો કહું ને દેશી ગામડી રસાવાળું બટાકાનું શાક. હા એ ચાલે છે અમારો બ્લોગ જોવે છે આવની અને મમ્મી બી ખાતા જાય ને જોતા જાય. હે ઠીક છે ને આપણે મોટું પડું દોસ્તું અને મોટું થઈને પછી આપણે ચા બનાવશે તો ચા બી પીશું અને ગાઈસ જો બહાર તમને વરસાદ બતાવું જોરદાર આકાશ ઇન્દ્ર વાદળ આવી ગયા જુઓ. આ સાઈડ તો એવું અંધારી હોય ને ઘણા ડિબાંગ વાદળા થઈ ગયા. જો ફરતી બાજુ અંધારીઓ જોગારે છે. આ રોટલી વગાડવાનું ચાલુ છે. બહાર ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર છે. આવતા હતા પણ બધા જો ભાગવા મળ્યા વરસાદ આવે છોકરા બધા મેચ રમતા હતા ભાગવા મળ્યા. અંધારી બહુ જોરદાર વરસાદ. ચલો ગાઈસ ચા થાય છે તો પછી ચા પી લઈશું આપણે. તમારે પી લેજો કારણ કે રોટલી પડી ગઈ રોટલી એ લોકો વઘારે છે બટકા રોટલી. બટકા રોટલી વઘારે છે બટકા રોટલી ખાઈ લઈએ આપણે. વરસાદ નડતો નહીં બોલો. બટકા વઘારે ને રોટલી કે બટકા બટકાનું નાનું કટિંગ થઈ ગયું હોય. એક મોટો બટકો આની અંદર પડ્યો હોય આખો બટકો અને આ બીજો નાના નાના બટકા છે એની અંદર આદુ નાખશે. મસ્ત બધાનું તેલ ગરમ થઈ ગયું છે તો બટકા વઘારવાનું કામકાજ જોરમાં છે. ના આપણે ખાવું બટકા વઘારી દીધા. ચા ને બટકા નહીં ને રોજ જોવાય ખાવું જ પડે. આ શાક પડે ચા ને શાકમાં એવું. ચલો કઈ વાંધો નહીં તમે ચા પી લો. હું ખાલી ચા જ પીશ તમે બટકા ને ચા ખાજો. બહુ તીખા ના કરતી. હા બીજું હવે ઊભી થાય ને રાત દાડો પગ દુખતા હોય છે ને કરા
ના પગ બતા પગ દુખે આ વરસાદ આવે તો ઘરે થોડો નાવા જા શું લેવાનું માને થોડો સર બહાર આવી ગયા વરસાદ બી ચાલુ છે તો કારણ કે આખો દિવસ ઘરે કંટાળી ગયા હતા તો ચલો હવે થોડી સાંજ પડી જાય કારણ કે 4:30 થઈ ગયા ચા બા પી લીધી ને હવે થોડી વાર માટે જશું નીચે જોઈશ કેવો વરસાદ છે વરસાદ ચાલુ છે દિલ્હીમાં તો જશું ગઈશ હવે બહાર ચાલુ જ છે અમારા અઢવું જો આયા નહીં લાગે લારીવાળા જયંતિભાઈ ફૂલવાળા વરસાદ સવારથી નહોતો પણ અત્યારે સાંજનો 3 વાગે પછી આવ્યો મસ્ત વાતાવરણ એકદમ ઠંડક થઈ જાય છે કોમલને લેવા માટે કારણ કે આજ બાઇક લઈને આજ ગાડી લઈને જશે કારણ કે વરસાદ બી બહુ જોરદાર છે ને એટલા માટે કારણ કે જો વરસાદ બહુ કંઈક જોરદાર પડી જશે તો આ મા જોગણીમાંનું મંદિર છે જય મા જોગણી એ રિક્ષા ચલાવતા નહીં જો અત્યારે રિક્ષામાં બેસતા નહીં મારી જોડે આવીને ઊભા રહ્યા રિક્ષામાં ધંધો કરો અત્યારે ભાડા હારા વાગે ભાઈ નહીં કશું હા કઈ નથી શું કાંઈ નહીં ભાડા નહીં વાગતા સન્ડે હોય એટલે રજા છે રજા હે હા રજા હે તાર મોજ કરો ભાઈ પલળવાનું તો પલળો આઈ તમે છત્રી નીચે ઉભા રહે પલળો તો છત્રી તમે વાત કરો તો હું વાત કરું હા જામ જતા રહો અરે જેમ બે કરો જય મારી ગમી. હા જય માં જોગડીમાં અડધો પોણો કલાકથી આવ્યા હતા બહાર હવે જાશું ઘરે વરસાદ હજુ ચાલુ જ છે ધીમે ધીમે શું ઘરે ટાઈમ વધારે થઈ ગયો વરસાદ બી ટમો ટમો ચાલુ જ છે જોરદાર અમારા આટોના ઘરે હમણાં જ્યાં નહીં અહીંયા આટો મારી લઈએ પાણી આવી ગયા હતા ચલો ભાઈ આવી ગયા અમારે હાડીને ઘરે ને હવે ચા બા પી લઈએ અને પછી જશું ઘરે તમારા ઘરે આવીને તમે હવે ધંધે જવાનું કહો તો કઈ રીતના ચાલશે કહો? તો બેહવું પડે એટલે તો અમે અમારા ઘરે જતા રહીએ જેવી રીતના મહેમાન તમે મહેમાન જ કહેવાય અમે હવે બહાર ગામથી આવ્યા હોય તો અમે મહેમાન જ કહેવાય આરામ રહી ગયા ટિકિટ બધા બસની બસની બહાર ટિકિટ ગામથી આવ્યો અત્યારે તો ઓનલાઈન થઈ ગયું ટિકિટ ના હોય ને યાર ઓનલાઈન બતાવો એટલે હા તો એવું કરે વાંધો નહીં અત્યારે હું જઉં છું બહાર થોડુંક સિટિંગ કામે જઈ આવું મસ્ત મજાનું પનીર ને એવું શાક ને એવું બનાવી દો અમે મહેમાનના રોટલા બનાવી નાખીએ હવે બનાવી નાખો ગયા હતા અમારા સાડી ઘરે સાડી ઘરે હું જઈશ અમારા ઘરે કારણ કે પગથિયે ચડીને જવું પડશે લીફ બંધ છે હું કોમલ લેવા ગયો તો હું કોમલ લઈને આવી ગયો ના આજે મમ્મી શું બટાકાના ડુંગળી કાપે શું કાપે શું બનાવું કહું હું ખીચડી ખાલી વગાડવા છે ખીચડી ખીચડી રોજ શું બનાવે માથા ઉપર ગવાનું શાક કંઈ ભાવતું નહીં શાકભાજી પડી ભાવતું હોય ને તમને તો આજે બનાવું તો પપ્પાને તો પૂછ શું ખાવાનું પપ્પા તો જે હોય કે જે હોય શું ખાવાનું તમારે હા શું ખાવાનું એમના ભાવે બનાવે તો એટલે બસ ત્યાંથી આવી જશો પેલા તો તમારે શું ખાવું એમના તો રોજ ખીચડી આવે રોજ ખાય તમારે શું ખાવાનું આપણે તો ખાતી હોય ખીચડી તો ખાઈ પડશે પણ નકર શું ખાવ તું હા શું ખાવ તું એમ તો કહો શીરો સુપડી બનાવો કાલ જ મોદર થઈને આવ્યા હતા તમે ખાવું શીરો બન જમવાનું મજા નથી શીરો જ નહીં બનાવો કાલ ઉપડી બનાવવાની કાલ મંગળવારની નહીં ના કાલે સોમવારે ના 10 વાગે સોમવાર નહીં રોટ લાયા નહીં બધા રોટ લાયા અત્યારે હું બનાવો મમ્મી તું એનું ટિક્કી બનાવો ટિક્કી આલુ ટિક્કી હોય ને એવું ને પપ્પા શું કરે કારણ કે તમે લોકો ખીચડી બનાવો હો તો આપણે ભાવતી નહીં જોરદાર એકદમ રગડા જેવી ખીચડી બનાવો આપણે ખીચડી બનાવી તમે જુઓ. બોલ ને કેમ બોલતી બોલતી બંધ થઈ ટિક્કી આપે હમ. ઈ ભાવતી નહીં મારા હાથનો કદાચ ખાતા હોય આખો દાડો અરે ખીચડી વાળી બીજી વસ્તુ ભાવે એમ ના નહીં કરો હું ખીચડી વાત કરું હરખી બનાવજો ને ખાઈ હરખી બની તો નાખી અમારે જો દેવાનું મીઠું નહીં હોય તો બધું તીખી નહીં હોય બધું હશે બધું હોય આ બનાવવાનું ખાઈ લઈશું અમે તો ખાઈ જ લઈશું જે હોય એમ. ઓકે હે અમે નહીં કે જેવું ખાઈ લઈશું દેવું હા જે બને એવું ખાઈ જ લેવાનું અમારે શું ખાઈ લેવાનું જેવું બનાવવાનું ખીચડી. આપણે બનાવી વસ્તુ સારી બને કમ્પ્લીટ બને બધું આ લોટ આ બધું ટોટલી મસાલો મેં તૈયાર કર્યો એ ચમચી હલાવા આવી ગયા ચમચો હલાવા બધું તૈયાર મેં કર્યું એ ચમચો હલાવા આવી ગયા ચમચો હલાવવો જ પડે ને. ચમચો હલાવવો જ પડે ને. તો
તો જ ખાવાની મજા આવે ને તમારે ખાલી ખીચડી બનાવું હું તમે શું હરોળ તો ખાવાની મજા આવે ને મજા આવે હું બનાવું તમારા લોકોને આરામ છે બધા આ લાવી મેં કલાકથી મસું બધું મેં કીધું ભાઈ, મેં કીધું ને. મરચા કાપ્યા મસ્ત બધી રીતનું કામ કરી મેં કીધું હો ગાઈસ કે હું બનાવતું છું કે ના હું બનાવું મને તો આવતું જ નહીં તો અમે જ્યારે કેમ રાતે 12 વાગે તો આપણે બનાવી દઉં ખાવામાં બી કોકને શું ખાવાનું આપણે ખાવાનું અને કોકને ખાવાનું બી મહેમાન બી આવ્યા કોઈ બી 11-12 વાગ્યા થાય એ બનાવવું પડે જ્યારે કે બનાવી દઉં ખાવા આળસ રાધો મને આળસ નહીં આવતી કોઈ દિવસ સાચું બોલો હવે આળસ રાંધવા મારા ને આવતી પણ એમ કહું ખીચડી ભૂખ લાગે તો રાંધું જ પણ એમાં શું આળસ લાવવાની આ તો ખીચડી નહીં ભાવતી એટલે બહુ ઢીલું થઈ ગયું નહીં લાગતું સારું તો બનાવી દો રવિને સુમિત બી ફોન જોવે ને સુમિતે કુરકુરે ખાતો તો એકલા એકલા ખાઈ જાવ બધા કુરકુરિયા હા લે સાચી વાત બંને જણા ફોન જોવે જો જા નાખ્યા તે પોતે ખાધું હું જ નાખવા જાઉં મમ્મી ખાઈ ખાઈને આવી હજુ મેં ચાખ્યો નહીં હા લે આ લોકો હું જમવાની હા હા આટલું બધું તો બે જ રહ્યા નહીં બનાવવાનું મારે પણ તમે બનાવતા કેટલા હજુ તો અમે બે જ ખાધા હે કંટાળે તો નહીં હોય ને. અમની આ સેન્ડી ખાતી હશે ઊભી ઊભી પહેલા ને ખાધો અરે મેં ખાલી નાનો જ બનાવ્યો એટલા માટે ટેસ્ટ કરે તો સુમિત લઈ ગયો ખાતા ખાતા હે ને બળદ વેજ લઈ ગયો તમને આ લઈ ગયો ના રે ના પપ્પાને ખાઈ જવા દે હવે ના આ બને ના એને હવે કરી આખો દાળ મને બનાવતા રાધે બનાવતા हमारी दिल्ली हमें माओ આપણને ખાઈ જા ખાઈ જા ला खाई जावे ये फूलो राशा તો એમાં જીવ ભર્યો નહીં तो हजू અહીંયા આવી ગયા ખાવા ખાવાની ફૂલ થઈ ગઈ હે રહે એટલા ખાઈ ગયા પણ ફૂલ એટલે જ ઊભી નહીં રહી એકદી સાંજે એટલું ખાઈ ગઈ પછી આમાં ફૂલ થઈ ગઈ મેં કીધું બનાવ ના પડતો હું ખાઈ જ જાઉં શું કાલ બાપા બીજા મને દેજો હા તમે હે ને ખાતા ખાતા બળદો તો જો હું જોવાઈ હતી और मैं टुकड़ा कादो है પપ્પા બીજા બને દેજો ને કાલ હો હા હા कभी ना आना मैं कभी ना बताओ જમો મને આવડે બધી એ હું બનાસી નવાઈ કરી કે મોટી નવાઈ કરી ना અમે આખો દાળ બને ખરો તો તમે કશું નહીં હે ना बंदा बंदा खा जो અમે રાતના જ નહીં आए खाई जा એક આજ ન બનાય માં તો વો મે બનાવી દે બે आए खाई जा बंदा तारा माटे હા નહીં ખાવ બાબા ખીચડી બનાવી ઓય ખીચડી ડુંગળી ખાવાની મારે વઘારી દે भाई साहब खिचड़ी है जो माता जी था आए मैं बनाई एकदम सादी एकदम प्लेन खिचड़ी हाइजेनिक આઈને કીધું હું બનાવું મેં છે ને આ તો બનાવી હાથ हाँ તો हाँ तो जाओ ખાઈને કે ના કરો બનાવી हाँ तो आई क्या माया तने હવે ચેક કરો રે પતિ ગયા છેલ્લું હવે બધું તો જાવ ને કે ખાઈ લે રે ઓય પતિ કે છેલ્લું છે આ છેલ્લો ઘાણ હે પતિ ગયો અમે અંદરની की વસ્તુ ખાવાની અમે કાઈ ચમ નહીં બોલા મેં આ તમને આપી દઉં આ છેલ્લો ઘાણ છે તમે લઈ લો નહીં ખાવ મારે ને ખાલી તો ફૂલ થઈ ગયું આ લઈ જા ને તમે શું ખાશો અરે હું તો આ માતાજીની પ્રસાદી ના, લઈ ના, જઈશ. ના. ના લઈ લો ના નહીં લઈ લે ને લઈ લઈ લે ના ના એ બોલતા નહીં અને આ કે રવે નહીં કરે તમે બના સમજી લેજો આ નહીં લઈ લે લઈ લે મસ્ત લાવો 10 લોકો બધા ખાઓ જો જો દબર દબર નહીં આ લે ખાઓ ને તમે આ ગઈ છે ભાઈ પર રાખજે હવે આમાં શું વધતું હોય કે સારું ખાઈ જાય જાતા જો બે જણા વાટ જ જોઈ રહેજો જો માતાજી રાની આવની હા લે હા જણા જો બાબા ખાવા માંડ્યા સોફા વાત હા પણ આ એકલા એકલા ખાવા પપ્પાને થોડુંક તો વિચારો પપ્પા ખાતા જ તા હાથમાં નાખી દે હાથમાં નાખી આવું ના કરાય નહીં પપ્પા રાખ્યા તમારા માટે કે ના રાખ્યા લે ભલે ખાઈ જતા ખાવા માટે બનાયા નહીં હા તો જો ચેવા તૂટી પડ્યા હે તો એને તો સો પડતા તો લાવી દે દુકાનથી લાઈ દેજો તેમાં માટે જોશ નહીં રહ્યો ના રે રાખજો ને તાત્કાલિક લેવા મોકલે સુમી ત્યાં તો વરસાદની ખાતી મજા આવે એવું? એક નંબર હો અને સોસ બે એવું નંબર તમે ખાવા ના તમે ખાઈ લો બધે બનાવો આવો કોને કરી હા હમણે ઓટો કર બેસે ને હોવા ભાઈ થોડો રાશો થોડો હવે ચાખી તો ગરમ ગરમ શું કરવા ખાતી હશે બધી જલ્દી પમ્મા માટે રાખજે પછી એકલી એકલી ખાઈ ના જાતી તો પછી શું કરવા આ ખાઈ ખાઈ કે વાત કહું લે કોમળાઈ કોઈ હવે ને ખાવા
ગાડી આપણે કેવું બોલે આ જો તો ના લઈ જા હવે ખાય આપણે એટલા બનાવ્યા હતા હજુ ખાવડા વાલી ખાવ તે ના જ ખાતો હો, મારે ખાવાનું સમજી લેજે. વાહ ચલો બધા જમવા આજે મારી ખીચડી રબડી 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 સાફ કરી માટી વાળી નીચે આમના પાડે તો માટી ઉઈ જાય ને. અરે તેને નાલ દૂધલા ગાદર પાકી દીધા હોય એ ખાવી પડી તું વાલ પેટમાં જગ્યા નહીં પેટમાં જગ્યા નહીં બધું ખાઈ પડે એવું આખું બધું નીકળા ના ધોઈ હા ગરમ ગરમ પુલા ખાઈ ગયા હમ. ગરમ તક પર રબડી. રબડી ખીચડી અરે ગાઈસ અહીંયા મમ્મી ચા બનાવે છે પપ્પા માટે. શું નકરી આખો દાડો ઘઉં જ ખાતી હોય. અને અહીંયા ભાઈ ને ભાભી બંને જણા દૂધ પીવા. મારે પણ પીવાનું જ છે. હમ. મમ્મી ને પપ્પાને ચા જોઈએ ને અત્યારે મને કોલ હવે ને સુમિત ત્રણેયને દૂધ જોઈએ રાતે દરરોજ ડેલી. હવે જાને જુઠ્ઠી આમ પીટ લેતી હોય હે ને. હા પીતી જ હોય ને તે. ગુડ નાઇટ કોલ હવે. ગુડ નાઇટ સુમિત એટલે ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ સુમિત. ગુડ નાઇટ, જય માતા, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. ચા પી લઉં છું. ચા થઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ. આગળ વાગી જશે 11. એ લોકો શું એમાં દૂધ પીવું તો ભાઈ દૂધ પી લઈને આપણે ચા પીવાની. ચા પીને ચલો ગાઈસ તમારે પીવાય. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવીમાં, રામ માળીરામ, જય માં ખુંખાર મેલી. તો મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો કરશું. મળશું કાલે નવા બ્લોગ. તો મિત્રો અમારો બ્લોગ તમને સારો લાગે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી.